હેલો ફ્રેન્ડ્સ, સોઇલ મિકેનિક્સ ડિગ્રી 5th સેમેસ્ટર સિવિલ એન્જિનિયરિંગમાં આપણે સોઇલ મિકેનિક્સ સબ્જેક્ટમાં સબસર્ફેસ ઇન્વેસ્ટિગેશન નામનું ચેપ્ટર છે જે આજે ચર્ચા કરવાની છે. તેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ સબસર્ફેસ ઇન્વેસ્ટિગેશન કોને કહેવામાં આવે છે? The subsurface and surface investigation or site exploration is carried out to collect the information about physical properties and characteristics of the subsoil material as well as the detail of the other geological features of the site area. કોઈ પણ જગ્યાએ આપણે સાઇટ સિલેક્ટ કરતા પહેલા એ સાઇટ વિશેનું આપણને નોલેજ હોવું જોઈએ. તો તેના માટે આપણે ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ, એના વિશે રિપોર્ટ તૈયાર કરતા હોઈએ છીએ. જેમ કે સોઇલની સ્ટ્રેટા કેવી છે, સોઇલની બેરિંગ કેપેસિટી કેવી છે, સોઇલમાં એક્સપાન્શન કેટલું છે, વોઇડ રેશિયો કેટલો છે. તો આવું બધું જે ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ તેની અંદર સબસર્ફેસ ઇન્વેસ્ટિગેશન છે કે જે ઉપર સરફેસ હોય છે અને અંડરગ્રાઉન્ડ વોટર હોય છે. આ બેની વચ્ચેનું જે લેવલ આવેલું હોય છે તેને સબસર્ફેસ કહેવામાં આવે છે. હવે સબસર્ફેસ જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે તેની અંદર જે સોઇલની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ છે કે ફિઝિકલ એની પ્રોપર્ટી છે તેના વિશેનું આપણને નોલેજ હોવું જોઈએ. તો એના માટે આપણે અલગ અલગ રીતે સબસર્ફેસનું જે ઇન્વેસ્ટિગેશન છે કરવાનું હોય છે. નેક્સ્ટ જોઈએ કે પર્પઝ ઓફ સાઇટ ઓફ એક્સપ્લોરેશન છે. તો પર્પઝ શું છે આ સાઇટ એક્સપ્લોરેશનનો? તો ધ સાઇટ એક્સપ્લોરેશન ઓર ઇન્વેસ્ટિગેશન, જો ઇન્વેસ્ટિગેશન અને એક્સપ્લોરેશન આ બંનેના બે કોમન વર્ડ્સ છે તો એ એક જ સમજવાનું છે. એક્સપ્લોરેશન છે એ એક પ્રકારનું ઇન્વેસ્ટિગેશન જ છે. ઇઝ કેરીડ આઉટ ટુ કલેક્ટ ધ કમ્પ્લીટ ડિટેલ ઓફ ધ સાઇટ ફોર ધ ફોલોઈંગ પર્પઝ. જેમ કે ન્યૂ કન્સ્ટ્રક્શન હોય કરવાનું તો ન્યૂ સ્ટ્રક્ચર માટે શું ધ્યાનમાં રાખવાનું છે? ધ સિલેક્શન ઓફ ટાઈપ એન્ડ ડેપ્થ ઓફ ફાઉન્ડેશન. તો જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગ બનતા હોય છે ત્યારે સોઇલની અંદર ડેપ્થ છે ફાઉન્ડેશનમાં વધી જતી હોય છે. તો એ જગ્યાએ સોઇલ કેવા ટાઈપની છે અથવા તો કઈ ટાઈપનું સિલેક્શન કરવાનું છે તેના ઉપર ડિપેન્ડ કરવાનું હોય છે. પછી સેકન્ડ પર્પઝ એ છે ધ ડિટરમાઇન ઓફ ધ બેરિંગ કેપેસિટી ઓફ ધ સિલેક્ટેડ ફાઉન્ડેશન છે. જે ફાઉન્ડેશન છે એની આપણે બેરિંગ કેપેસિટી છે એ આપણે ડિટરમાઇન કરવાની હોય છે. ધ પ્રિડિક્શન ઓફ સેટલમેન્ટ ઓફ ધ સિલેક્ટેડ ફાઉન્ડેશન, જે ફાઉન્ડેશન થાય છે એની અંદર કેટલું સેટલમેન્ટ થાય એમ છે તેની આપણે ડિસ્કશન કરવાનું હોય છે અથવા તો પ્રિડિક્શન કરવાનું હોય છે. ધ ડિટર્મિનેશન ઓફ અંડરગ્રાઉન્ડ વોટર લેવલ જે છે એ આપણે જોવાનું હોય છે, ગ્રાઉન્ડ વોટર લેવલ. ધ ઇવેલ્યુએશન ઓફ ધ અર્થ પ્રેશર અગેન્સ્ટ વોલ્સ, બેઝમેન્ટ, એબટમેન્ટ્સ ઇટીસી. હવે જે અર્થનું પ્રેશર છે એની સામે વોલ, બેઝમેન્ટ અને એબટમેન્ટ કઈ રીતે ટકી શકશે તેનું આપણે આખું ઇવેલ્યુએશન કરવાનું હોય છે. પછી નેક્સ્ટ પર્પઝ છે ધ પ્રોવિઝન અગેન્સ્ટ કન્સ્ટ્રક્શન ડિફેક્ટિવ્સ. હવે જે ડિફેક્ટ થાય છે કન્સ્ટ્રક્શનનું કોઈ પણ બિલ્ડિંગ કે કોઈ પણ સાઇટ છે તો એની અંદર અગાઉથી આપણે એની સામે પગલાં લેવા કઈ રીતે એ આપણે એની અંદર જોવાનું હોય છે. ધ સુટેબિલિટી ઓફ સોઇલ એન્ડ ડિગ્રી ઓફ કોમ્પેક્શન ઓફ ધ સોઇલ. હવે સોઇલ છે એ ઉપરથી કેટલી કોમ્પેક્ટ થશે આફ્ટર સ્ટ્રક્ચર બની ગયા પછી તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. હવે કોઈ એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે, પેલું હતું ન્યૂ સ્ટ્રક્ચર માટે. હવે કોઈ જગ્યાએ સ્ટ્રક્ચર બનેલું છે એની સામે કઈ રીતે આપણે સોઇલનું એક્સપ્લોરેશન કરીશું. ધ ઇન્વેસ્ટિગેશન ઓફ ધ સેફ્ટી ઓફ ધ સ્ટ્રક્ચર. હવે સ્ટ્રક્ચરની જે સેફ્ટી છે એના વિશેનું ઇન્વેસ્ટિગેશન જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચરમાં કરવાનું આપણે હોય છે. ધ પ્રિડિક્શન ઓફ સેટલમેન્ટ, જે હંમેશા કોમન હોય છે કે સેટલમેન્ટનું હંમેશા પ્રિડિક્શન કરવાનું હોય છે. ધ ડિટર્મિનેશન ઓફ રિમિડિયલ મેઝર ઇફ ધ સ્ટ્રક્ચર ઇઝ અનસેફ ઓર વિલ સફર ડિફરન્ટિયલ સેટલમેન્ટ. હવે કોઈ બિલ્ડિંગ છે એનું સેટલમેન્ટ થવા જઈ રહ્યું છે અથવા તો કોઈ એવા અનસેફ સ્ટ્રક્ચરની આરે સ્ટ્રગલ થઈ છે એની અથવા તો સફરિંગ થઈ છે તો એના સામેના જે આપણે રિમિડિયલ મેઝર લેવા પડતા હોય છે તે લેવાના હોય છે. નેક્સ્ટ છે મેથડ ઓફ સાઇટ એક્સપ્લોરેશન છે. તો કઈ મેથડ છે સાઇટ એક્સપ્લોરેશન કરવાની તેના વિશે ચર્ચા કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મેથડ છે ટ્રાયલ પિટ્સ ઓર ઓપન એક્સકેવેશન છે કે જેની અંદર ટ્રાયલ પિટ કરવામાં આવે છે. કોઈ જગ્યાએ ખાડો ખોદીને એની અંદર ઓપન એક્સકેવેશન કરવાનું હોય છે.
બીજું છે સબસર્ફેસ સાઉન્ડિંગ છે. તો સાઉન્ડિંગ રોડ છે એ આપણે એની અંદર રાખીને પછી એની અંદર એક્સપ્લોરેશન કરવાનું હોય છે. થર્ડ છે બોરિંગ છે. આપણે કોઈ બોર કરીને એની અંદર એક્સપ્લોરેશન કરી શકીએ અથવા તો એની અંદર ઇન્વેસ્ટિગેશન કરી શકીએ. તેમાં બોરિંગના અલગ અલગ ટાઈપ્સ છે, જેમ કે ઓગર બોરિંગ છે, ઓગર એન્ડ સેલ બોરિંગ છે, વોશ બોરિંગ છે, પ્રિકર્શન બોરિંગ છે, રોટરી બોરિંગ છે. પછી અમુક જીઓફિઝિકલ મેથડ છે, જેમ કે સેઇસ્મિક રિફ્લેક્શન મેથડ, ઇલેક્ટ્રિક રેસિસ્ટિવિટી મેથડ, મેગ્નેટિક મેથડ. તો આવી બધી મેથડથી આપણે પરિચિત છીએ. અને એક્સ્ટ્રા છે ગ્રેવિટેશનલ મેથડ. તો આ દ્વારા આપણે સબસર્ફેસ જે ઇન્વેસ્ટિગેશન છે, એક્સપ્લોરેશન છે એ કરી શકતા હોઈએ છીએ. તો એમાં ટ્રાયલ પીટ આવે છે. તો ટ્રાયલ પીટમાં આપણે જેમ કીધું કે ખાડો ખોદીને એની અંદર કરવાનું હોય છે. તો કઈ રીતે ટ્રાયલ પીટની મેથડ જોઈએ આપણે. The excavation of trial pits is a simple and reliable method. The depth is limited to 4 to 5 meter only. The biggest advantage of this method that soil strata can be inspected in their natural condition and samples can be conveniently taken. એની અંદર સેમ્પલ છે ઇઝીલી આપણને મળી રહે છે અને એકદમ નેચરલ કન્ડિશનની અંદર આપણે એ સેમ્પલને કલેક્ટ કરીને એના ઉપર આપણે ઇન્વેસ્ટિગેશન કરી શકીએ છીએ. ઇટ ઇઝ ઇઝી ટુ ઓબ્ટેન ડિસ્ટર્બ એન્ડ અનડિસ્ટર્બ સેમ્પલ. તો એની અંદર બંને રીતે થઈ શકે, ડિસ્ટર્બ એન્ડ અનડિસ્ટર્બ બંને આપણે સેમ્પલ એની અંદર લઈ શકીએ છીએ. બ્લોક સેમ્પલ્સ કેન બી કટ બાય હેન્ડ ટૂલ્સ એન્ડ ટ્યુબ સેમ્પલ્સ કેન બી ટેકન ફ્રોમ ધ બોટમ ઓફ ટ્રાયલ પીટ. હવે કોઈ હેન્ડ ટૂલથી આપણે કટ કરી શકીએ બ્લોક સેમ્પલ તરીકે, અને ટ્યુબ સેમ્પલને આપણે બોટમથી આપણે લઈ શકીએ, જે ખાડાનું બોટમ હોય છે, પીટનું બોટમ હોય છે, ત્યાંથી લઈ શકીએ છીએ. તો આ રીતે ટ્રાયલ છે એ પીટ આપણે પરફોર્મ કરી શકીએ છીએ. પછી નેક્સ્ટ છે બોરિંગ છે, જેની અંદર ઓગર બોરિંગ કીધું, ઓગર એન્ડ સેલ બોરિંગ, વોશ બોરિંગ, પ્રિકર્શન બોરિંગ, રોટરી બોરિંગ, આ બધા એના ટાઈપ્સ છે. ઓગર એન્ડ સેલ બોરિંગ આપણે અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો. In this method, different types of tools are used for boring. In case of softy clay, cylindrical auger having 75 to 200 mm diameter hollow tube with a cutting edge in the bottom used. In case of hard clay, so પેલું soft clay માટે હતું, second છે hard clay માટે. The cells will be cells with cutting edge or teeth at its lower end are used, while in case the sandy soil or sand, the pumps are used for boring. તો આ રીતે પમ્પિંગનો પણ ઉપયોગ કરી શકાય છે જ્યાં સેન્ડી સોઇલ હોય છે ત્યાં. The hand operated rings are used 25 meter depth up to 200 mm diameter, and the mechanical rings are used for 50 meter depth. The samples of soil are collected at regular interval for the testing. આ રીતે ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે સોઇલ સેમ્પલ છે આના લઈ શકીએ છીએ. આ રીતે બોરિંગ છે કરી શકીએ છીએ આપણે. અહીંયા તમને ફિગરમાં આપેલું છે. સોઇલ સેમ્પલમાં આપણે વાત કરેલી ડિસ્ટર્બ સોઇલ સેમ્પલ એન્ડ અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલ. તો ડિસ્ટર્બની અંદર જોઈએ તો ડિસ્ટર્બ સેમ્પલ ઇઝ અ સેમ્પલ in which the natural structure of the soil gets partially or fully modified and destroyed. However, by taking proper precaution, the natural water content in the soil sample can be preserved. This type of soil sample should maintain the original properties of the various particles. કોઈ સેમ્પલને ઓરિજિનલી જો આપણે લેવાનું થાય તો એને ડિસ્ટર્બ ના થાય એ રીતે લેવાનું છે. એટલે સેકન્ડ છે અનડિસ્ટર્બ સેમ્પલ છે. એન્ડ undisturbed sample is a sample which is the natural structure and property remain preserved. એમાં remain રહે છે, એનો પહેલાની અંદર ડિસ્ટર્બ થઈ જાય છે. The sample disturbance depends on the design of samples and the method of sampling. આપણે કઈ રીતે સેમ્પલિંગ લઈએ છીએ એના ઉપર પણ ડિપેન્ડ કરે છે કે સેમ્પલ છે ડિસ્ટર્બ થાય છે કે અનડિસ્ટર્બ રહે છે. The sampling tube were forced into the ground should cause the little remolding and undisturbed as possible.
પછી નેક્સ્ટ આવે છે જીઓફિઝિકલ મેથડ. ઇટ ઇઝ ધ મેથડ યુઝડ વેન ધ ડેપ્થ ઓફ એબ્સોર્પ્શન વેરી લાર્જ. જ્યારે વધારે પડતી ડેપ્થ હોય ત્યારે આપણે જીઓફિઝિકલ મેથડ છે એ ઉપયોગમાં લઈએ છીએ. એન્ડ ઓલ્સો વેન ધ સ્પીડ ઓફ ઇન્વેસ્ટિગેશન ઇઝ પ્રાઇમરી ઇમ્પોર્ટન્સ. ત્યારે આપણે સ્પીડ કેવી રાખવાની છે એના ઇમ્પોર્ટન્સ માટે પણ આપણે જીઓફિઝિકલ મેથડ છે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઇટ ઇન્વોલ્વ્સ ધ ડિટેક્શન ઓફ સિગ્નિફિકન્ટ ડિફરન્સ ઇન ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ જીઓલોજિકલ ફોર્મેશન. હવે એમાં આપણે આગળ ચર્ચા કરેલી કે સેઇસ્મિક રિફ્લેક્શન મેથડ છે, ઇલેક્ટ્રિકલ રેસિસ્ટન્ટિવ મેથડ છે, મેગ્નેટિક મેથડ છે, ગ્રેવિટેશનલ મેથડ છે. બરાબર. તો આ રીતે આપણે ચેપ્ટરની અંદર આટલું જ ભણવાનું આવે છે. થેન્ક યુ વેરી મચ.